3 થેપલા અને ચા કે પછી એક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ? તમને શું હશે કે થેપલા અને ચા તો હેલ્ધી જ હશે, પણ ફેટ ગેઇનની વાત કરીએ તો બંનેમાં લગભગ સેમ જ છે. ચાલો કમ્પેરિઝન કરીએ. સૌથી મહત્વની વાત કેલેરીઝ. તો એક થેપલામાં 120 થી 140 જેટલી કેલેરી હોય છે, એટલે કે 3 થેપલામાં 350 થી 400 જેટલી કેલેરી હોય છે, અને સાથે એક કપ ચા એટલે 60 થી 70 કેલેરી એની, એટલે ટોટલ 450 થી 480 જેટલી કેલેરી હોય છે. હવે આપણે પિઝાની વાત કરીએ તો એક મીડિયમ પિઝામાં 400 કેલેરી હોય છે, સાથે 100 ml કોલ્ડ ડ્રિંક્સમાં 45 થી 50 જેટલી કેલેરી હોય છે, એટલે ટોટલ 450 જેટલી કેલેરી એમાં હોય છે. તો કેલેરીઝ અહીં પણ સરખી છે અને ત્યાં પણ સરખી છે, એટલે ફેટ ગેઇન કરવાની ક્ષમતા બંનેમાં લગભગ સરખી જ છે. વેટ લોસ માટે બંનેમાંથી એક પણ બેસ્ટ ઓપ્શન નથી. તો પછી વેટ લોસ માટે ખાવું શું? તો મિત્રો, મેં કેપ્શનમાં ઘણા હેલ્ધી વેટ લોસ ઓપ્શન આપ્યા છે. આ વિડીયોને સેવ કરીને રાખજો, જેથી પછી તમે કેપ્શન વાંચી શકો અને હેલ્ધી ઓપ્શન પસંદ કરી શકો. અને હા, મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને પર્સનલાઇઝ ડાયટ પ્લાન માટે મને DM કરો.